મિત્રો આ કઈ વેલ છે તો કદમનું ઝાડ ક્યાં આવે છે? કેવું છે બનાવ બનેલો છે કે ગાડી નમી કેવું છે ચોનું છે જો મોર આવ્યું છે. તો હેલો ગાઈઝ, નમસ્કાર મિત્રો. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો મિત્રો અત્યારે વાગવા આવે છે 4 વાગવા આવે છે અને સન્ડે થયું છે તો આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. તો મિત્રો આજે અમે જવાના છીએ, બહાર જવાના છીએ. મારા પપ્પાનો ફોઈ અને મારા દાદી એ બીમાર થઈ ગયો છે, એક્સિડન્ટ થયેલું. તો એમના દીકરા વિમર્શભાઈ અને દાદી બંનેને એક્સિડન્ટ થયેલું, તેમની ખબર કાઢવા માટે અમે ખેડા જિલ્લામાં અબોચ આવેલું છે ને ત્યાં જવાના છીએ. તો અમે જઈએ છીએ, તો બ્લોગમાં બને રહેજો. તમને પણ સમાચાર પણ બતાવશું કેવું વધારે વાગ્યું છે કે નથી વાગ્યું તે પણ. તો ચાલો તમને બતાવું. તો પહેલાં ધ્યાન તૈયાર થઈ બેટા, જો ધ્યાન નીકળી થાય. ધ્યાનો શું જવાનું છે આપણે બેટા? ધ્યાન મંદિર જવાનું એમ કે ધ્યાન તૈયાર થઈ ગઈ છે. અને આવી ગયા છે હર્ષિલભાઈ ફોન લઈને આવી ગયા છે. અને આ સ્વરૂપ તૈયાર થઈ ગઈ છે. અને મારી મમ્મી જો મારી મમ્મી તૈયાર થઈ ગયો છે. ગરમી લાગે ઠંડી લાગે તને ખબર પડે ને? ગરમી લાગે છે ને એટલે મોઢું દુખવા દીધી છે. ઓહો, બહુ ગરમી. અને જો આ પાસે બીજો મેમ પણ આવી ગયો, રમીલા કાજી આવી ગયો છે. મારા સ્વરૂપના દાદી બીજા દાદી આવી ગયો છે. તો અમને લેવાનો છે ને બધા જવાનો છે. અને સ્વરૂપ બોલતે અજડે મોણે જોડે જતી રહી ચાલુ કરી દીધી. તો ગાઈસ અમે પહોંચી ગયા છે અબોસમાં. આ તમે જોઈ શકો છો, અબોસમાં પહોંચ્યા છે. અમારા વિમર્શ કાકા અને દાદીની ખબર કાઢવા માટે આવેલા. અને જો સરસ મજાનું એમનું ઘરનું લોકેશનની વાત કરું ને તો એકદમ શાંતમય છે. અને આ જો આવું છે દાદા, ચીકુ આવેલું છે શું? હે હા, જો ચીકુ છે, ચીકુને છોડવા વાયેલો છે. અને વિમર્શ કાકાની ગાડી પડી છે મારી. અને આ કયું ઝાડ છે? આ જો કદમ કહેવાય, કદમનું ઝાડ છે મિત્રો. તમે ના જોઈ લેજો. અને આંબાવા આવેલા છે. આખું સરસ મજાનું લોકેશન છે. અને આ જો અને આ રાતરાણી છે એવી નહીં. અને આ છે અમારું દાદાનું ઘર છે. તો અમે દાદાની ખબર કાઢવા માટે આવેલા અને દાદીની ખબર કાઢવા માટે આવેલા, વિમર્શ કાકાની ખબર કાઢવા માટે આવેલા. અને આ છે એમને સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર બનાવેલું છે. અને આ છે અમારા દાદા. દાદા કેવું છે કે તબિયત પાણી સારું છે ને? વિમર્શ કાકાના દાદી એમને શું થયેલું? એક્સિડન્ટ છે એમ તો દેવકાના મોડ અમદાવાદથી આવતા. બરાબર. કોઈ ટક આરામ કરે પેલું શું કહેવાય એના આરામ કરવાનું શું કરવાનું? હા, પેલું ચક્કર આવી જાય એનો. બરાબર. પછી દેવકાના મોડે ગાડી હારી સ્લીપ મારીને આમ એક બાજુ ખેંચાય. ઘણો પ્રયત્ન કર્યો પણ એની પાછળ કોઈ ધક્કો મારતો હોય આ જ ગાડી. બરાબર. હા હા, ચા પી આ મારા વિમર્શ કાકાની ગાડી હતી. આ એક્ટિવા છે, દિવ્યાંગ છે એવા. ચા પીયા એમને ગાડી લઈને જતા હતા ચાલુ ગાડી, તે કોઈ પાછળથી ટક્કર મારીને એવું લાગેલું પણ ગાડીનું કોઈ સ્કેચ પડ્યું નથી, કશું થઈ નહીં. તો ચાલો તમારા વિમર્શ કાકા સાથે મુલાકાત કરાવીએ છીએ. હું છે ભાઈ એની થેન્ક યુ. તાતા કરો, તાલી હાલો, તાલી હાલ. હા, તારું નામ શું છે? તારું નામ શું છે? નિશુ. તમારા દાદાનું ઘર જોઈ શકો છો તમે. આવો વિમર્શ કાકા, કેમ છો દાદા? મજામાં? તબિયત પાણી સારું છે ને? તબિયત પાણી તો જોતો નહીં તું. વિમર્શ કાકા કેવું તબિયત પાણી? આવો પહેલા મજામાં? હવે દાદી કેવું છે? કયો તબિયત પાણી સારું છે ને? હે તો ભાઈ આ છે અમારે વિમર્શ કાકાની ખબર કાઢવા માટે આવેલા. વિમર્શ કાકા શું બનાવ બનેલો હતો? ગાડી નમી સાદો રસ્તો હતો, કોઈ કશું નહીં, શું જરા તમે અમદાવાદથી આવતો હતો. એવું હતું ખાલી નમી જ જેલી એમ. આ જો વિમર્શ કાકાનો પાટો બધ્યો છે, ગરમ ફોટો છે ને. અને અમારી દાદી છે, દાદી બતાવી. દાદી કેવું છે? ચોનું છે? જો ઓર્થોપેડિક હોસ્પિટલ છે. જો હા, આ દાદીને મારે વાગેલો થોડું ઘણું. કેવું સારું છે ને તારે? બરાબર. તો અમે આ વિમર્શ કાકા એમની ખબર કાઢવા માટે આવેલા. બીજું શાંતિ છે ને વિમર્શ કાકા? મિત્રો આ કઈ વેલ છે તમે જરા કોમેન્ટ્સ કરજો. હા મિત્રો છે ને કદમ છે, કદમનું ઝાડ ક્યાં આવે છે તમે જરા જાણતો હોય કોમેન્ટ્સ કરજો. તો મિત્રો આ છે રાતરણ કહેવામાં આવે છે.
અને રાતે આપણે રાતે જનાવર બનાવર આવે રાતે ફૂલ ભરીને અને આ મોગરું એકદમ સરસ છે મસ્ત. જોતે નહીં તો મિત્રો જો આ છે ગામડાનું લોકેશન, જો સરસ મજાનું જો મોર આવ્યું છે. અને ભાઈ ગામડામાં જ આ બધું જોવા મળે, શહેરમાં તો કોઈ જોવા ના મળે. તો મને બીજી એક ઢેલ તો રહી ને એ પાણી પીવા માટે કી છે. હા 2 મોર આવ્યા છે બેટા. હે ઘણા બધા મોર આવી ગયા જો હે મિત્રો. હા ખાવા ઓલે આવ્યા છે હવે જોયું. પાણી પીવા હા પાણી પીવા આવ્યા, ખાવા ઓલે આવ્યા છે. તો ગાઈસ આ જો આ તમે જોઈ શકો છો લીંબુ છે. લીંબુડીને સરસ મજાના લીંબુ પાકે છે. આ જો મોટો લીંબુ પાકે છે. અને ભાઈ ગામડાના નજારાની વાત કરીએ ને તો અત્યારે 6 વાગવા આવે છે, પણ એકદમ મસ્ત નજારો છે. અને મારા દાદા એકદમ મસ્ત ફાર્મ ટાઈપનું બનાવ્યું છે દાદાએ. આંબાની કેરીઓ છે, આંબા વાયેલા છે. આ લીંબુડીનું ઝાડ છે આખું. આ દેખાય ને તમને આ બધું લીંબુડીનું કરેલું છે. હા આ જો, હા આ જો લીંબુ પાકે છે જો મિત્રો. સરસ સારું છે આખું. આ બધું લીંબુડીનું જ છે. અમારા દાદા તલાટીમાં હતા ને તમે? નથી આટી પછી હું ક્લાર્કમાં ગયો. ક્લાર્કમાં ગયા એમ? જિલ્લા પંચાયત. હા તો તમારે પહેલાં કઈ જગ્યાએ લાગેલી નોકરી? ચોંગા પેટલાદ તાલુકો. પેટલાદમાં કઈ? ચોંગા એમ? હા ભાઈ કેટલા વર્ષ સેવા બજાવી તમે? તો 6 વર્ષ બજાવી. બરાબર. અને અહીંયા 25 વર્ષ જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં ક્લાર્કમાં સિનિયર ક્લાર્કમાં. એ વખતે પગાર કેટલો હતો તમારો? પગાર તો બહુ ઓછો હતો. હા 51,151 એવું હતું એમ? બરાબર. તો પગાર ટૂંકાતા પછી રિટાયર થઈ ગયું. બરાબર. હા લીંબોડી વાત નહીં કરે. તો ગાઈસ અમે અહીંયા આવેલા બોસમાં અને વિમર્શ કાકાની ખબર પણ લીધી, દાદીની ખબર પણ લીધી. અને તમે પણ જોયું હશે અમારા દાદા દાદીને. અને આ આપણી ગાડી જો વેગેનર લઈને આવેલા અમે જોયું. તો અમે ઠેઠ જીજે કતરીવાળા અરવલ્લીમાંથી આવી ગયા અને ખેડા જિલ્લામાં આવી ગયા, અબોચમાં આવેલા. તો ચાલો આજના વ્લોગ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ. અને જો તમને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે ખેડા જિલ્લાના હોય, અબોચના હોય તો પણ અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.